હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું ભવદીપ આર્ટ વિડીયો ચેનલમાં. તો દોસ્તો, ઉદયપુર અમે ગયા હતા, રાજસ્થાન ઉદયપુર. તો ત્યાં અમે 3 દિવસ રોકાણા હતા અને એ મારો પહેલો વ્લોગ હતો. તો પહેલો વ્લોગની મેં શરૂઆત કરી હતી પણ મેં અપલોડ નહોતો કર્યો. તો આજે મને થયું કે અપલોડ કરી દઉં અને પહેલું વ્લોગ, મારો પહેલો એક્સપિરિયન્સ અને નવી શરૂઆત કરી હતી. ત્યારે બહુ સરખું ફાવતું નહોતું બોલતા પણ તોય મેં ટ્રાય કરી હતી. તો આજે એ વ્લોગ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો લાસ્ટમાં મને કહેજો કમેન્ટમાં કેવો લાગ્યો. ઠીક છે, તો ચલો શરૂ કરીએ. તો દોસ્તો, અમે લોકો નીકળી પડ્યા છીએ અને રાજસ્થાન પહોંચવા આવ્યા છીએ. આ જો મેં મેપ ચાલુ કર્યું છે અને તો અત્યારે જો સનરાઈઝ થાય છે એનો ફોટો પણ બહુ જ મસ્ત છે. અને હું ને કેવલ અને નિકુંજભાઈ અને કપલ અને ડ્રાઈવર, તો અમે એટલા લોકો છીએ. અને અમારી સાથે છે XUV 700. તો અત્યારે અહીંયા હોટલે ઊભા રહ્યા છીએ અને પછી પાછા નીકળી ગયા છીએ. મારામાં મેસેજ પણ આવી ગયો છે, વેલકમ ટુ જીઓ રાજસ્થાન. તો દોસ્તો, અત્યારે સનસેટ થઈ રહ્યો છે અને અમે એક હોટલે ઊભા રહ્યા છીએ ફ્રેશ થવા માટે. તો ચા પાણી પીને પછી પાછા નીકળવાના છીએ ફ્રેશ થઈને. તો સામે જો જેનિશભાઈ ઊભા છે અને આ કેવલ નીચે ઉતરી રહ્યો છે. હવે એનું ફેસ જોતા લાગે છે બહુ જ થાકી ગયો છે, તો એ આગળ નીકળી રહ્યો છે અને હું પણ પાછળ જઈને જે અમે બંને ચા પી રહ્યા છીએ અત્યારે. તો દોસ્તો, આ હોટલની મુલાકાત લઈને અમે લોકો ધીમે ધીમે નીકળી રહ્યા છીએ અને પાછું એક એનું એ સફર જાળવી રાખવા માટે અમે ત્યાં પહોંચવા માટે અત્યારે નીકળી રહ્યા છીએ. અને ચાલો જઈએ. તો દોસ્તો, અમે અત્યારે ફાઇનલી અમે ઉદયપુર પહોંચી ગયા છીએ અને ત્યાં અત્યારે એક સારી હોટલ રહેવા માટે ગોતી રહ્યા છીએ. તો ચાલો જોઈએ. नटराज के पीछे है, नटराज के इधर मिल जाएगी होटल, वो भी सब नई नई बनी हुई है और बजट भी थोड़ा ज़्यादा होगा. बस स्टैंड के पास. મળી જાય તો મળી જાય, એટલું બધું ઓલોમાં થઈ જાય.
गाइस होटल नहीं मिल रही है हम लोगों को आज गाड़ी में ही सोना पड़ेगा ऐसा है यही सच्ची हकीकत है यार આ મસ્ત લાઈનમાં બધી મસ્ત છે આમ જો વિન્ટેજ ને બધી માનવર તો દોસ્તો 2 કલાકથી અમે લોકો રાહ જોતા હતા અને માંડ હોટલ મળી છે અને હોટલ પણ સારી છે અને જોઈએ ચાલો કેવા રૂમ ને એવું છે. એસી ચાલુ જ છે ને તો હોટલના રૂમ જોઈને અમે લોકો પછી અડધી કલાકથી અમે બેઠા હતા તો ભૂખ લાગી હતી તો અત્યારે સાંજનું ખાવા જઈ રહ્યા છીએ. તો અહીંયા તો કાંઈ મળશે નહીં તો પછી પિઝા જ મંગાવી લીધા છે. તો દોસ્તો હું ચાલીને બહાર આવ્યો હતો તો એક પાછળ એક હોટલ જોઈ લીધી તો એ 5 સ્ટાર હોટલ મેં જોઈ તો બહુ જ સરસ હોટલ છે અને બધી સાઈડ બહુ જ અલગ બધી વસ્તુ આર્ટિસ્ટોના વર્ક પણ આમાં મેં નીચે જોયું તો આર્ટિસ્ટોની મૂર્તિ જેવું બનાવેલું બધું પડ્યું છે તો એ પણ બહુ જ સરસ છે. તો જમીને આવીને બધા સીધા લાંબા થઈ ગયા છે અને આ જો સવારે ઉઠીને પછી હું તૈયાર થઈ ગયો છું અને આ જો નીચે હજી નિકુંજભાઈ સૂતા છે અને આ બહાર આવી ગયા છે અમે બધા લોકો અને બાહુબલી હિલ્સ છે ત્યાં ફોટોગ્રાફી કરવા જઈ રહ્યા છીએ કપલની. દોસ્તો અમે ત્યાં પહોંચ્યા અને તરત જ જોયું તો બાહુબલી હિલ્સ ઉપર બહુ જ જાજુ લોકો જઈ રહ્યું છે તો અત્યારે ટ્રાફિક લાગે છે તો અત્યારે ફોટોગ્રાફી ત્યાં થઈ નહીં શકે તો અમે તરત જ બીજું લોકેશન નક્કી કર્યું છે તો ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ. હવે દોસ્તો આ લોકેશનનું મને નામ તો યાદ નથી રહ્યું પણ તમે લોકો કદાચ આવ્યા હો તો મને કમેન્ટ કરો અને કહો કે આ કયું લોકેશન છે. तो हम अभी कपल का शूट कर रहे थे और केवल ने आधा शूट तो ख़त्म कर दिया है और शूट कैसा रहा केवल? हो जाएगा गांधी जी ने बोला है सब कुछ मुमकिन है. बबला खा रहे हैं आज कुछ खाने को मिला नहीं तो वो भाई बबला ही लेके आएंगे. खाने का मन है लेकिन क्या करें अभी सोया स्टिक खानी पड़ जाएगी यार क्या मजबूरी है. मजबूरी तो फोटोग्राफर है ही वो वही हमारी मजबूरी है. तो और क्या आप बनना चाहते थे? ये सबसे सब दिख रहा है बंद नहीं करेगा आधे घंटे से एक ही शॉट लग जाएगा. दिमाग हिला के रख दिया है. लगता है टाइम पास कर रहा है.
केवल ऑटो नहीं चलाई? चलाते हैं भैया, अपन सूरत में आओ, सूरत में सब कुछ चलाते हैं। यहाँ पर क्या है, थोड़ा ट्रैफिक जाम रहता है तो हमने कुछ समझा नहीं है इसलिए। अच्छा ये क्या बाइक है? हाँ बाकी तो बाइक स्कूटर ही है। हाँ, बाकी बाइक स्कूटर तो अपन सब कुछ चला लेते हैं। अच्छा ये ऑटो सूरत में अच्छा चला लेते हैं। यहाँ पर क्या थोड़ा ट्रैफिक रहता है ना, तो हाँ, हाँ। मतलब अपने को समझता नहीं है। हल्का सा हट गया तो कुछ लेना देना हो जाएगा इसलिए। Steve's ice cream. That is gone. कहाँ गया? Oh no 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 no. Finally आएगा है ना? अरे पकड़ो यार, आइसक्रीम आए हाय, अरे रे रे रे, पकड़ो पकड़ो, आएगा आएगा, क्यों नहीं आएगा? आएगा ना आइसक्रीम। अरे रे दबा 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 दबा। बाय बाय, आराम से आराम से। चलो पास, आराम से पकड़ा, ठीक है, आराम से पकड़ो। अरे पकड़ो रे पकड़ो, आइसक्रीम आराम से छोड़ना भी उसको। पास में आओ, अरे बात क्या है ना? बाय बाय। नहीं आया क्या? अभी आपका स्ट्रॉबेरी है ना? टेस्ट बना देंगे इसको, पास में आओ, टेस्ट करो, आ करो आइसक्रीम खाओ, आइसक्रीम। फाइनली बाय बाय, थैंक यू सो मच। आइसक्रीम अच्छा नहीं मिला क्या? चलो आओ, ये चलो पास में हो कैमरा, चलो आ करो, टेस्ट करो, आ करो आइसक्रीम। ध्यान रखिए। एक्साइटेड बिकॉज हमें यहाँ पे सनसेट देखने को मिलने वाला है और मतलब हम बहुत यूनिक शूट करने वाले हैं। वहाँ पर एक बहुत मर्सिडीज वाइट कलर की ओपन बुक की है, तो बहुत अच्छे कपल का शूट लेंगे। बाद में देखते हैं वहाँ जाके क्या होता है।
हमारा ड्रोन ऊपर गया है, हमारा ड्रोन आज निकुंज भाई चला रहा है, तो आप देखना आज कैसे अच्छे अच्छे शॉट आते हैं। कहाँ पे देख नहीं रहा। आसपास में किसी का ड्रोन कौन हो अच्छा देखना थोड़ा, मतलब यहाँ पर बहुत सारे ड्रोन उठ रहे हैं तो थोड़ा संभाल। દોસ્તો શૂટ કરતાં કરતાં સાવ સાંજ પડી ગઈ છે અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ। વાવ નાઇસ વ્યૂ, પૂરા ઉદયપુર दिख रहा है यहाँ से। રામપુરા ચોક તો આમથી છે 12 કિલોમીટર, કાંઠી ઓલી સાઈડ છે, ઊંધી સાઈડ છે। જો આપણે કઈ સાઈડ આવ્યા? આપણે આ સાઈડ આમે સાઈડ આપણે જ્યાંથી ઉતરવાનું હતું ત્યાંથી પાછું ઉતરવાનું। આપણે એના route તો કે નહીં, આપણે આ route પર જવાનું। હા તો હું જ કહું છું રામપુર तो गाइस अभी हम लोग वापस जा रहे थे, पर हमें अभी अच्छी एक होटल दिखी है तो हम अभी खाने के लिए ठहरे हैं। तो चलो यहाँ का खाना आपको बढ़िया बढ़िया दिखाते हैं कैसा कैसा है। और निकुंज भाई देख रहे हैं बाहर से, मैं दिखाऊँ उसको। सो गाइस अभी हम लोग खाना खाने आए और सब शूट हो गया है, तो अभी खाना खा के फिर अभी निकलना है। तो चलो खाना खाते दिखाते हैं अब। तो गाइस हम लोगों ने अभी खाना खा चुका है, मेरे फेस पर शेडो आ रहा है, थोड़ी अच्छी सी लाइट नहीं मिल रही है। हम लोगों ने अभी खाना खा लिया है, बहुत अच्छा खाना था, सिर्फ चावल ही खाए। अब हम लोग कहाँ जाने वाले? और हम लोग अब रिटर्न सूरत निकल रहे हैं। तो बस यही तक था जो था हमारा सफ़र। बाद में और कुछ नहीं हलाते रहेंगे। थैंक यू सो मच एंड तक बने रहने के लिए। તો દોસ્તો આ મારો લાઈફનો પહેલો વ્લોગ હતો અને બહુ જ સારો એક્સપિરિયન્સ હતો અને મેં એમ જ રેન્ડમ શૂટ કર્યો હતો અને કંઈ ખબર નહોતી કે કઈ રીતે શૂટ કરું, કંઈ સમજાતું નહોતું, પણ એક્સપિરિયન્સ બહુ થયો છે ત્યાં રાજસ્થાનમાં જઈને, ત્યાં અલગ અલગ લોકેશનોમાં શૂટ કરીને। તો તમને પણ આ વિડીયો જોઈને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઠીક છે, તો દોસ્તો મળીએ બીજા બ્લોગમાં। થેન્ક યુ, બાય।